શ્રી ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 200 થી વધુ લોકોએ લાભ લીધો હતો। ભાવનગરમાં ગરીબ નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોની મદદરૂપ બનવા શ્રી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે। હાલ મોટાભાગના લોકો બીપી, ડાયાબિટીસ, ચામડીના રોગ સહિત અનેક પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે। ત્યારે શ્રી ફાઉન્ડેશન દ્વારા સિદ્ધિવિનાયક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 265 જેટલા લોકોએ નિદાનનો લાભ લીધો હતો। આ કેમ્પમાં વિવિધ રોગોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્થાના ટ્રસ્ટીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। તમારી ટીમ આવી જાઓ। સ્પાઇનના ડૉક્ટર છે, સ્કીનવાળા વયા ગયા તમારે એમડીને બતાડે। નમસ્કાર, હું જતીન રમેશચંદ્ર ઓઝા, શ્રી સિદ્ધિવિનાયક ફાઉન્ડેશન ભાવનગર। આજરોજ શ્રી સિદ્ધિવિનાયક હોસ્પિટલ નાનબાવાડી કાળાણા ભાવનગર ખાતે શ્રી ફાઉન્ડેશનના સહયોગથી શ્રી ફાઉન્ડેશનનો આજે પહેલો જ તે NGOનો પ્રસંગ છે અને એ પ્રસંગ માટે એણે શ્રી સિદ્ધિવિનાયક હોસ્પિટલને પસંદ કરી। એના સહયોગથી આ કેમ્પ, મેડિકલ કેમ્પ, ફ્રી નિદાન અને તપાસનો રાખેલ, જેમાં 11 ડૉક્ટરો આવેલ, ફિઝિશિયન, ENT સર્જન, ડેન્ટિસ્ટ, પેઇન એન્ડ પેલિએટિવ સ્પેશિયાલિસ્ટ, ગાયનેકોલોજિસ્ટ અને ચામડીના રોગ, આંખના રોગ અને હાડકાના રોગના નિષ્ણાતની આખી ટીમ બનાવી હતી અને 11 ડૉક્ટરોએ 265 દર્દીઓને તપાસવાનું શરૂ કર્યું। દર્દી દેવો ભવ, સર્વે સંતુ નિરામય અને મનુષ્ય સેવા એ જ ઈશ્વર કૃપા, એ આ હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડૉક્ટર રાજીવ ઓઝા, જે 35 ઉપરાંત વર્ષથી ભાવનગરમાં તબીબી ક્ષેત્રે સેવા આપી રહ્યા છે, એનો આ મંત્ર છે અને એને સાકાર કરવા માટે અમે ટીમ સાથે જોડાયેલા છીએ। અમને આજનો એક આનંદ એવો છે કે શ્રી ફાઉન્ડેશનના કૌશિકભાઈ અને એની ટીમ, એને જે ભાવથી આ કાર્ય કર્યું છે એના માટે ખૂબ ધન્યવાદને પાત્ર છે। આજના દિવસે એક કહેવું પડશે કે સમાજમાં બીપી, ડાયાબિટીસ તથા અન્ય રોગોનું પ્રમાણ ખૂબ વધુ છે અને આ રોગોને લીધે માણસોને અમુક અવયવો નબળા પડે અથવા તો નાકામ થાય છે, એટલે કે અંગો નબળા પડી ગયા છે। એવા સંજોગોમાં આવા કેમ્પો થાય જેનાથી દર્દીઓને અને એના સગાઓને, વડીલોને એની જાણકારી મળે। કૌશિક અશોકભાઈ મુજીદ્રા, શ્રી ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી। આજે મેડિકલ કેમ્પ રાખ્યો, કેટલામાં મેડિકલ કેમ્પ હતો અને સમગ્ર ટીમ કેટલી છે, કયા આજે નિદાન? શ્રી ફાઉન્ડેશનમાં કુલ 11 ટ્રસ્ટીઓ છે। શ્રી ફાઉન્ડેશનની સ્થાપના નો આ પહેલો કેમ્પ છે અને અમારો મુખ્ય ઉદ્દેશ વુમન એમ્પાવરમેન્ટ અને ગરીબ દીકરીઓ અને દીકરાઓ જે અનાથ છે એના ભણતરને પૂરું પાડવા માટે અને તેના પગભર થઈ શકે અને ભવિષ્યમાં આવનારા કેમ્પ આવી રીતે કરતા રહીશું અને દીકરીઓ અને દીકરાઓ પગભર થઈ શકે એવો પ્રયાસ કન્ટિન્યુ રહેતા રહેશે। આજના કેમ્પની અંદર કેટલા નિદાન છે અને કેટલા રોગનો ભાગ લે? આજના રોજ સર્વે રોગને ગણતા 265 જેટલા દર્દીઓએ તેનો લાભ લીધો છે અને દરેક દર્દીઓને સંતોષકારક રીતે તમામ ડૉક્ટરોએ નિદાન કરવામાં આવ્યું છે અને દવાઓ પૂરી પાડવામાં આવી છે।